મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના વિશે, જેમાં સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયાની સહાય તમને આપવામાં આવે છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનાની અંદર મિત્રો રકમમાં 1.5 લાખ રૂપિયાનો વધારો છે એ પણ કરવામાં આવેલો છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો કે હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની કોઈ વ્યક્તિઓ વચ્ચેના લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમરસતા લાવવાના ભાગરૂપે ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં તમને અત્યાર સુધી 1 લાખની સહાય એટલે કે પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રનો ભેટ સ્વરૂપે છે એ આપવામાં આવે છે, તથા 1.5 લાખ રૂપિયા છે એ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે કુલ 2.5 લાખ રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા તમને અહીં આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું નિયમો અને શરતો શું રહેશે. તો અહીં મિત્રો આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલ એટલે કે પતિ પત્ની પૈકી કોઈ પણ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવા જરૂરી છે. આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ 2 વર્ષની અંદર આ યોજના માટે સહાયની અરજી છે એ તમારે કરવાની હોય છે. આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યક્તિમાં મા બાપ છે એ ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઈએ, તો તમને આનો લાભ મળશે. અનુસૂચિત જાતિ સિવાયની અન્ય બીજી વ્યક્તિ પરપ્રાંતની હોય તો તેમણે જે તે પ્રાંત કે રાજ્યમાં કે અસ્પૃશ્યતા ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાળે છે તે બાબતનું એક પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું નિયમો અને શરતો વિશે. તો વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુનઃ લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. અહીંયા આપણે કોઈ પણ આવક મર્યાદા લાગુ પડતી નથી. હવે મિત્રો, તમારે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે વાત કરી લઈએ. તો અરજદારે છૂટાછેડા અથવા તો ત્યારે લીધા છે તે અંગેનો એક દસ્તાવેજ જો લગ્ન કરી અને છૂટું થયું હોય તો, ત્યાર પછી મરણનો દાખલો, લગ્ન સમયે અરજદાર વિધુર અથવા તો વિધવા હોય તો એમને આ લાગુ પડશે. યુવક અથવા તો યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ અથવા તો લગ્ન સમયે યુવક અને યુવતી પરિણીત હોય તો એ પ્રમાણે તમને લાગુ પડશે. ત્યાર પછી મરણનો દાખલો, લગ્ન સમયે યુવક યુવતી વિધુર અથવા તો વિધવા હોય તો આગળ તમને લાગુ પડશે. અરજદારનું આધાર કાર્ડ સહી જોશે, અરજદારની જાતિ પ્રમાણપત્ર, અરજદારનો શાળા છોડ્યા અંગેનો એક દાખલો, ત્યાર પછી યુવક અથવા તો બંનેનું જાતિ પ્રમાણપત્ર પણ અહીં આગળ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો યુવક યુવતીનો શાળા છોડ્યા અંગેનો એક દાખલો જોશે, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું છે. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક, ખાતું છે એ અરજદારના નામનું જ હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો એકરારનામું. મિત્રો, આપણે ઓનલાઈન અરજીનો વિડીયો બનાવશું ત્યારે તમને આ એકરારનામું છે કઈ રીતે અપલોડ કરવું, કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તમે ડિસ્ક્રિપ્શનની લિંક પણ ચેક કરતા રહેજો. એમાં આપણે આ જે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો છે એની લિંક મોકલી દેશું, તો તમે ત્યાંથી પણ જોઈ શકશો. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજૂ કરવામાં આવતું જે ફોર્મ છે એટલે કે જે લગ્ન વિલુપ્તિનું ફોર્મ છે એ તમારે અહીં અપલોડ કરવાનું હોય છે. તો એ પણ તમે છે એ સ્કેન કરી અને તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી શકો છો. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અવશ્ય રજૂ કરવાના રહેશે. આશા રાખું છું કે આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.